આપનું સ્વાગત છે। સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ભવ્ય સત્કાર સમારંભ યોજાયો। ભટારના ઉમા ભવનમાં યુવક મંડળો દ્વારા કરાયું સન્માન। મંત્રી હર્ષ સંઘવીએ મિત્રો સાથે પોકનો આસ્વાદ માણી હળવાશની પળો માણી। સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલા ઉમા ભવન હોલ ખાતે ગુજરાતના નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સન્માનમાં એક ભવ્ય સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓરોવિલ યુવક મંડળ અને પૂનમ નહેર યુવક મંડળ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી પદે નિયુક્ત થવા બદલ હર્ષ સંઘવીની જાહેર શુભેચ્છા પાઠવવામાં આવી હતી। ઢોલ નગારાના નાદ અને પુષ્પવર્ષા વચ્ચે કાર્યકરોએ પોતાના લોકપ્રિય નેતાનું ઉત્સાહભેર અભિવાદન કર્યું હતું, જેના કારણે સમગ્ર પરિસર ભક્તિમય અને ઉત્સવમય વાતાવરણમાં ફેલાઈ ગયું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ, કાર્યકરો અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી હર્ષ સંઘવીએ પોતાની વ્યસ્તતા વચ્ચે પણ મિત્રો અને જૂના સાથીદારો સાથે હળવાશની પળો માણી હતી। તેમણે સુરતની પારંપરિક શિયાળુ વાનગી એવા પોકનો આસ્વાદ માણીને સ્થાનિકો સાથે સહજ સંવાદ સાધ્યો હતો। સન્માન સમારંભ દરમિયાન આયોજકો દ્વારા તેમનું સ્મૃતિ ચિહ્ન આપી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું। નાયબ મુખ્યમંત્રીએ આ તકે સુરતના વિકાસ અને લોકોની સેવા માટેની પોતાની કટિબદ્ધતાને પુનઃ દોહરાવી હતી। સત્કાર સમારંભના અંતે ઉપસ્થિત કાર્યકરોને સંબોધતા મહાનુભાવોએ જણાવ્યું હતું કે હર્ષ સંઘવીની મહેનત અને લોકો પ્રત્યેની નિષ્ઠાને કારણે તેમને આ ઉચ્ચ પદ પ્રાપ્ત થયું છે, જે સમગ્ર સુરત શહેર માટે ગૌરવની બાબત છે। આ આયોજન દ્વારા યુવક મંડળોએ સામાજિક અને રાજકીય ક્ષેત્રે યુવા નેતૃત્વના મહત્વને બિરદાવ્યું હતું। કાર્યક્રમ બાદ નાયબ મુખ્યમંત્રીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં રાજ્યના જનહિતલક્ષી કાર્યોને વેગ આપવાની ખાતરી આપી હતી। શિયાળાની ઋતુમાં સુરતનો પોંક એ ગુજરાત અને દેશભરમાં ખૂબ પ્રખ્યાત છે અને ખાસ કરીને સુરતીઓ એટલે બધા મોજી લાલાઓ છે। શનિ રવિવારે પરિવાર જોડે, મિત્ર મંડળ જોડે વર્ષો પહેલા સુરતમાં અડાજણ વિસ્તારમાં પોંક પાર્ટી લાગતી હતી, જ્યાં હજારો લાખો લોકો પોતપોતાના પરિવાર જોડે પોંક ખાવા માટે ખાસ કરીને જતા હતા। હવે સુરત શહેરના ચારે ખૂણાઓ પર પોંક પહોંચ્યો છે અને માત્ર સુરત શહેર નહીં પરંતુ અહીંયાથી બરોડા સુધીના હાઈવે પર તમને આ પોંક મળશે। આ પોંક એ દેશમાં બીજા કોઈ સ્થાન પર તમને આટલો સરસ પોંક નથી મળતો, એટલે પોંક માત્ર સુરતમાં નહીં પરંતુ દેશ સુધી પહોંચ્યો ને તો વિદેશમાં બી ખૂબ મોટા પાયે એક્સપોર્ટ થાય છે। તો મારા બધા વિસ્તારના મિત્રો જોડે હું વર્ષોથી આજ ભટારના ઓરોવિલ સર્કલ પર દર વર્ષે આ સિઝનમાં મારા મિત્રો જોડે ત્યાં ચાર રસ્તા પર બેસીને પોંક અને પોંક વડા ખાવાની અમારી પરંપરા રહી છે અને એ પરંપરાને આગળ વધારતા આજે ફરી આ બધા મિત્રો જોડે, કાર્યકર્તાઓ જોડે, હોદ્દેદારો જોડે, બધા જ જોડે આજે સાથે મળીને પોંક ખાધો। એમ કહેવાય છે કે પોંક ક્યારે એકલા ખાવાનો આનંદ નથી આવતો, પોંક જ્યારે તમારા મિત્રો જોડે, તમારા પરિવારજન જોડે અને ખાસ કરીને પોંક ક્યારેય પોતે બધા અલગ અલગ પોતપોતાની થાળીમાં નથી ભરતા હોતા, બધા જ લોકો સાથે મળીને ખાતા હોય છે અને આનાથી પ્રેમ, લાગણી આ બધું જ વધતું હોય છે। તો આ પોંકનો સ્વાદ જે છે એ તમામ લોકોએ આ સિઝન દરમિયાન લેવો જોઈએ, કારણ કે આ મર્યાદિત સમય સુધી મળતો હોય છે। પછી પોંકની સિઝન પૂર્ણ થયા પછી આખું વર્ષ પોંક માટે લોકો રાહ જોતા હોય છે, એટલે તમામ લોકો સુરતમાં પધારો અને આ પોંકનો આનંદ લો, પોંક ખાઓ। આ વર્ષો વર્ષની અમારી પરંપરાઓ છે ને એ જ પરંપરામાં આજે સૌ કાર્યકર્તા મિત્રો જોડે અહીંયા પોંક ખાવા આવ્યા।